તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારો આસે. બરાબર બેટા, કેમ આમ ઉખડો ઉખડો સ્વભાવ એવું લાગે છે? હા મેં શું સાંભળ્યું બાપા? હવે તે હું સાંભળ્યું બેટા, શું ખબર પડે મને? સાંભળ્યું એ બોલ દે. હા હવે મને વાત કરી કે હા આપણી 10 વીઘા જમીન છે એ તમે બેનને કરિયાવરમાં આપી દીધી, એના નામે કરી દીધી છે. હા બેટા, આમાં એવું છે, મને તને તો ખ્યાલ છે પહેલેથી બહુ વાલી છે. વાલી છે તો પણ તમે બધી જમીન 10 વીઘા એને આપી દેહો હે, તો પછી અમારે શું કરવાનું? મજૂરી કરવાની? ખાવું હું અમે? બેટા તમને જો ભગવાને સરસ મજાના હાથ આપ્યા છે અને હજી જુવાન છો તમે. તમે 100 વીઘા પેદા કરી શકો એમ છો. હા પેદા કરીએ કે, પણ આ બાપની જમીન હોય ને એના પર દીકરાનો અધિકાર હોય, આ દીકરીઓનો ન હોય. તમે બધું એને આપી દીધું તો અમારે શું કરવાનું હવે? અમે કહો અમારે મારી બાયડીને ખવડાવવું કે નહીં કાંઈ? પણ તારે હાથ ક્યાં નથી અને ખાવા કેટલું જોઈએ મને એમ કે. આ તો મને એમ થયું કે નહીં, મારી દીકરીને કન્યાદાન દીધું છે મેં તો હાવ કાંઈ કોરે કોરું કન્યાદાન ખાલી વિધિ થોડી કરાય. એને મારી પાસે જે કંઈ હોય ને એ એનું છે એમ સમજીને મેં બધું દઈ દીધું એને. અને ઘર બાર તને આપ્યું છે ને, જે ઘર છે, આ વ્યવહાર છે, આ બધું તારે જ કરવાનું છે બેટા. એ બધું મને ખબર છે, મારે જ કરવાનું. પણ કાંઈક વધે તો હું કરીશ ને, કાંઈ વધશે તો કરવું શું મારે? હે આ 10 વીઘા મૂળ જમીન હતી, એ જમીન આપી દીધી. હવે હું કરવું શું મારે? લ્યો તમે કહો, આ ઘરને કાંઈ બટકા ભરા હે? એ છે ને વાવવા છે ને બીજી 20 વીઘા રાખી લે. એમાંથી દર વર્ષે 2 વીઘા છે ને તું તારી પોતાની કરીએ. હું તને આ છે ને એક રસ્તો બતાવું. હા લ્યો રસ્તો બતાવું. પોતાની દીકરીનું વિચાર્યો, દીકરાનું ન વિચાર્યું કે મારા ભવિષ્યમાં મારા દીકરાને ઘરે દીકરા થાય, એના સંતાનોનું શું થાય? હે છોકરાની તો કઈ વિચાર્યું, બધું આપી દીધું. મને તારા પર પૂરેપૂરો ભરોસો હતો ને એટલે દઈ દીધું. મને એમ કે બહાર મારો દીકરો રાજ છે ને પૂરો મહેનતુ છે અને કાળી મજૂરી કરીને છે ને બાપની જમીન છે ને નહીં લઈ, એ પોતાની છે ને જમીન પેદા કરે. એ બધું તો છે ને ભાગમાં હોય તો થાય, પણ પહેલા થોડું ઘણું હોય ને ઘરનું તો એમાંથી થાય. આ પારકી ખેતીમાં મજૂરી કરીને કાંઈ જમીન વાળા ન થઈ જાય. અરે બેટા આજે કોઈને ખેતી કરવી જ નથી અને આપણા ગામમાં છે ને તને 500 વીઘા જોઈતી, 500 વીઘા હું તને છે ને વાવવા અપાવી શકું એમ છું. વાવવા અપાવી કોને? પણ મારી તો નહીં ને, હું તો વારસદાર નો ગણાવ ને, જમીન તો મારી પાસે નહીં. હું ને પણ એ 500 વીઘા તું 5 વર્ષ વાવ ને બેટા, એટલે તને 100 વીઘા તારી પોતાની થઈ જાય. એમાં એ વાતો થાય બધી, કાંઈ ન થાય. હું કાંઈ ન. પણ તમે આ છે ને આ બહુ ખોટું કર્યું છે, આ બેનને બધું આપીને. જો ભાઈ, મારી લાડકી હતી અને મને ભાવ જાગ્યો, મારી જમીન હતી, મારે કોને પૂછવાનું કઈ? હે દઈ દીધી મેં. તમારી જમીન હતી એટલે તમારો કહેવાનો મતલબ હું તમારો દીકરો છું, તમારો વારસદાર છું. આ હક તો મારો લાગે ને પહેલા. જો બેટા આમાં એવું છે કે કપૂત હોય તો શું કામ મિલકત બનાવી અને રાખવી પોતા પાસે, અને સપૂત હોય તો શું કામ બનાવીને રાખવી? કારણ કે કપૂત છે ને એ જેટલું હશે ને ભેગું કરેલું એ પૂરું કરી નાખશે, અને સપૂત હશે તો એ પેદા કરશે. એને કંઈ જરૂર નહીં પડે હું બાપની મિલકતની. બાપની મિલકતની જરૂર બધાને હોય જ તે. પણ તમે આમ છે ને બેનું દીકરીને દઈ ગયો સારું ન લાગે, અને તમે આ કર્યું નથી સારું, ધ્યાન રાખજો. મારે છે ને હવે આ બાબત કોઈ સરસાને આ જમીન તમે બેનને આપી છે ને પાછી લઈ લેજો, નકર પછી મજા નહીં આવે બાપા, હું કહી દઉં તમને. બેટા એક વખત અપાઈ ગયેલી જમીન અને એ કન્યાદાન પેટે આપી છે મેં, એ પાછી લેવાની થતી નથી. સમજી ગયો તું? મગજ જ નથી, કઈ ખબર જ નથી પડતી શું કરવું ને શું નહીં. આ ડોહાની બુદ્ધિ બેર મારી ગઈ છે. હાય કેવા માણસ હોવો તમે. હા ડોહો કોને કરો છો? બાપુને? હા બાપાને કઈ બીજાને કોને કે? મગજ સટકી ગયો છે ને ગાંડા થઈ ગયા છે. ખબરમાં કોનું મોઢું જોયું તમે ઉઠતા વેત? કોઈનું મોઢું નથી જોયું, એનું મોઢું જોવાઈ ગયું હવારમાં. હો કરવાના કરી. આ તને કઈ થતું નથી? આ ઓલી પણ હેનું મને શું થાય? પણ કઈક વાત કરો તો મને ખબર પડે ને. તમે પણ નહીં, તમારે કઈ વાત કરવી જ નથી અને હવારમાં દેકાર વાદરીને બેસી ગયા છો. હવે શું થયું તમે મને કહો કે કઈ ખરાબ ઊંઘી ગયો તમને? આ બેનના લગ્ન કરવાના છે હે, એટલે બાપા કરિયાવરમાં 10 વીઘા જમીન છે ને આપણે એ આપી દેવા. શું વાત કરો છો તમે? હા બાપા 10 વીઘા જમીન આપવાના છે કરિયાવરમાં? આપી દીધી, આપી દેવા, લખી દીધી. તળિયા ઝાટક કરી નાખ્યું મારા બાપાએ બધું. તો હવે આપણું શું થાય? હા તો ઈ જ કહું છું, એટલે જ કહું છું. આ ડોહો છે ને ડોહો, એને હું કેવું ને એની મતી મારી ગઈ છે. આ છોકરાનો વિચાર નથી કરતો. કાલ સવારે મારે ઘરે
એટલે કે આપણે ઘરે છોકરા થાય એનો કાંઈ વિચારવાનું નહીં, ભીખ માગીને ખવડાવશું એને. હા તમારી બેને કઈ ચડાવ્યા નહીં હોય ને એને નહીં કીધું હોય ને કે પછી હારા વડે માગણી નહીં કરી હોય ને જમીનની. મને તો એવું જ લાગે છે આ મારો રામ જાણે. એવું જ કઈ કહીશે કરિયાવરમાં જમીન માગી હશે, પણ આ બાપા મૂર્ખા અરે, કેણે જમીન આપી દીધી. માગી હોય તો પેલા મને વાત તો કરાય ને. પણ હું આ ઘરનો વારસદાર એનો દીકરો છું. મને ખબર નથી માગી કે હું તમને ખાલી એમને વાત કરું છું, કદાચ આવું બન્યું હોય. અરે મને નથી ખબર હું વાત નહીં છે, પણ બાપાને જમીન અપાય તો નહીં ને. જે વાત હોય પહેલા કરવી પડે કે ભાઈ આ રીતનું છે કે ભાઈ કરિયાવરમાં માગી છે કે દેવાની છે. પણ આ તો હું કે હું તો મારી લાડકી છે એટલે મેં આપી દીધી. હા તો આ વધારાનો લાડકો નહીં, દીકરાની જરૂર જ નહીં તો હું કામ પેદા કર્યો છે. હા બાપાએ ખોટું કર્યું. હવે આપણે શું કરવાનું? હું એ જ વિચારું છું. આપણે ભીખ માગવાની રોડ ઉપર બાપાને કે એક કામ કરો, હવે હારો 2 મોટા રૂમાલ ને 2 વાટકા પણ અમને આપી દો એટલે ભીખ માગવા વયા જાય રોડ ઉપર. હા આમને આમ રહે ને તો એ જ વારો આવશે. ભગવાન કે ન બાબા મને તો ઘણી વાર પણ બાપાને આવા ધાર્યા નતા, બાપા આશા નાખું કામ આવા નીકળ્યા. ખબર નહીં આવે એને શું થયું છે. આ જાતિ જિંદગી છે ને મગજ એનું સસકી જોયું એવું લાગે છે. સાચી વાત છે. જો ધ્યાન રાખજો, હજી આ ઘર બર કે એવું કઈ બાપા નો આપી દે બેનને. ઘર તો નથી દેવાના. મને કે તને ઘર આપ્યું છે ને ઘરને હું બટકા ભરવા એને કહીએ, ઘર થોડી કઈ અમને કમાણી કરીને દે, ઘરમાં ખાલી હોવા માટે ઓયડો મળશે. હા તે મેં એને ઈ જ કીધું આ ઘર છે મને કમાણી કરીને દે હે નહીં, એને કઈ મારે ખવાય હે નહીં. મારે કાલ સવારે મારો વંશ પેલો આગળ વધશે તો હું કરી. મેં કીધું એને કે કામ કરો, આ બેન બાને ઘર આપી દે ને અમને જમીન આપી દે ને કહીએ. તમારે તેને કે ભાગસ પાડવાનું ગમે ને ગમે દેવું જ છે ને એને કહીએ. ભાગની વાત ક્યાં છે? એને કે આ બેન હારા વાળા કઈ ગરીબ છે એને કે ભીખ માંગવું છે, રોડ ઉપર રહે છે કે જમીન આપી દીધી, દીકરીને દેવા તો એટલું દેવાય કે ઢગલો દીકરીને દેવાનું મંડવાનું હોય. હા તો મેં એને ઈ જ કીધું. પણ છે ને એ તો આમ વટથી કે મારી દીકરી છે લાડકી એટલે મારે દેવું છે એટલે મેં દઈ દીધું. હા તમારે કહેવાય ને હું ઉપરથી ટાઈપ કોઈ એને કહીએ દીકરી તમારી લાડકી છે તો કીધું કેમ કે મને એને કે તમે લઈ આવ્યા આશ્રમમાંથી ખોડે બેહાડ્યો મને કીધું મેં એને બધું કીધું. પણ હું હકારી નહીં લવા, જમીન આપી દે મારે નહીં હાલે. જમીન તો હું પાછી લઈને જ રહેવાનો છું. કોણ જાણે કેવા થયા તમારા બાપા કે ખબર નથી પડતી. હા બાપા તમારે એવા લાગતા તો નતા, પણ આ અચાનક જ એને એનો રંગ પલટો કરી નાખ્યો. એ જ હવે સમજાતું નથી કે એને મગજમાં શું ભૂસું કરી ગયું છે કે આ બધી જમીન એને પધરાવી દીધી. આનો કંઈક રસ્તો કરવો પડશે, નકર છે ને બધું હાથમાંથી જાહે અને આપણે છે ને ભિખારી જ રહેવું. રસ્તો તો મારે કરવો પડશે હવે, તમારે નહીં એવું લાગે છે. હું જ કંઈક રસ્તો કાઢે આનો. જે કરવું એ કરવા મળો. જમીન છે ને જાવી જોવે નહીં. કે થોડી જવા દઉં જમીન ત્યાં હું કાંઈ એમ થોડીક તો બાપા હતા નકર છે ને. બસ લ્યો હવે બાપાને ગળાશીપ દેવી તમે એવું કહેવા માંગો છો? જો આ જેલના હરિયા ગણવા પડશે. ખબર છે બાપા ભાઈ બધી એમ થોડો કઈ મારી નાખે. આ સમાજને હંધાઈ કહેવાય છે કે 10 વીઘા હાટું દીકરા એને બાપને મારી નાખ્યો અને તમે જાઓ જેલમાં, પછી મારું કોણ અહીંયા? ભાઈ ક્યાંય નહીં જાવ, કાંઈ એવું નથી કરવાનું. સમજાવવા પડે ને. નક્કી ના કહેવાય, ગાંડાને ભરોહા ન હોય. તમે શું કરવા આવ્યા હતા? અત્યારે મારો મગજ છે ને રમત કરવાનું નથી કહેતો, સમજાણું એટલે કાંઈ બોલતી જ નહીં. મેં ક્યાં રમત કરું છું? તારું કામ કરી જા. તમે મને ખોટી કરી, હું કઈ તમને બોલાવ નથી આવી કે અહીંયા આવો તો મારે તમારું કામ છે. તમે પપડતા આવ્યા હતા અહીંયા, પછી મને કયો તારું કામ કર જાય એમ. કામ કરને જાને અત્યારે મગજ ઠેકાણે નથી દેખતો. સોટી છે મેં બગાડ્યો તમારો મગજ અત્યારમાં જ મારી ઉપર આડું નાખો છો. હા તે જ બગાડ્યો અત્યારે. આ મહેન્દ્રના લગ્ન વરા આવ્યા અને હજી બધાય કામ બાકી છે. આ એકલા પંડે મારે કઈ બધું થઈ રહે. હવે આ છોકરો છે ને થોડોક ટાઈમ કાઢે ને તો થોડી ઘણી ખરીદી કરી કામના પાર છે નહીં. એ જય શ્રી કૃષ્ણ બા. આ જય શ્રી કૃષ્ણ બટા બે. કેમ અહીંયા હવારમાં બેસી ગયા? એ હવારમાં છે ને આ મને આ ઉપાધિ ખાઈ જાય છે. એ ઉપાધિ બધી થાય જ તે, પણ હું કહું હું જાઉં છું વાડીએ, કામના પાર નથી મારે. બપોરે છે ને હું જમવા આવે એટલે તમે ટાઈમસર રાંધી રાખજો, એટલે મારે ફટાફટ વાડીએ જવાનું છે, કારણ કે 15 દાડિયા છે આજ, એટલે મોડું ન કરતા બહુ. તને છે ને આ તારા ખેતરની ને કામની પડી છે. આ લગન હમણાં ઓરા આવી જાય ને બધી ખરીદી બાકી છે. અરે આમ ઉપાધિ હું કામ કરો છો બા? આ છોકરાના લગ્ન હોય ને એટલે જરાય ઉપાધિ કરવાની ન હોય. આમ 2 દી હોય ને 2 દીમાં હન ધોઈ થઈ જાય.
એ લાગે હજી હંધી ખરીદી બાકી છે. આ થોડોક તું છે ને ટાઈમ કાઢને તો આપણે શહેરમાં જઈને ખરીદી કરી આવીએ. આ એની જ મને ઉપાધિ કોરી ખાય છે કે હંધુય એટલે હંધુય બાકી છે. આ એકલા છે મારથી કઈ પછી થઈ રહે. અરે મારી વાલી માં હંધોઈ થઈ જાય તમે ઉપાધિ કરો માં. એક તો હવે છે ને તમારી ઉંમર થવા આવી છે એટલે આ બધી છે ને આ ઉંમરમાં ઉપાધિ ન કરાય. પ્રભુ ભજન કરવાનું, શાંતિથી બેહો. આ તમારો દીકરો છે ને હંધોઈ સંભાળી લે. હા પણ આ જો તારા લગ્ન થઈ જાય ને મારે ઘરે વોવો આવી જાય ને પછી મારે હંધોઈ મૂકી દેવું છે ને ભજન જ કરવા છે. હા વાત સાચી છે તમારી. ભજન કરજો અને આમ ગણો ને તો જાતિ જિંદગીએ ભજન કરો ને સૌથી સારું. અને આ તમારી તમે કીધું એમ વહુ આવી જાય ને આ જલપા સ્વભાવની બહુ સારી છે. આ તમારી સેવા કરશે આખી જિંદગી. તમે જીવશો ને ત્યાં લગન આય આવો પછી ને ઘરમાં બે તડાકા જીક્યા કરજો. એ બાંધે તો બાંધવાનું, હરખી રીતે બોલે હરખી રીતે રહેવાનું. અને મને તો એવું લાગે તમારે બાદ છે નહીં, કારણ કે સ્વભાવની બહુ સારી છે બાઈ. આ તો સ્વભાવની હારી છે એટલે તો તારું હક પણ ન્યા કર્યું. અને ગોતી કોણે દીધું છે? મામાએ ગોત્યું છે. કંઈ મોડું ગોતી દે અને આપણે ઓળખાણમાં છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. આ તમે એકદમ સાચું કીધું બા. આ મામાની તો વાત જ ન થાય. મામા જે કાંઈ ઠેકાણું ગોતે ને એ હંધોય સારું જ હોય. કારણ કે મામાનું માન સન્માન કેટલું આપણા સમાજમાં. મને એટલે તો ઉપાધિ નથી કે મારા ભાઈએ ગોતી દીધું છે અને છોકરી હોજીને હારી છે. આ મને કાંઈ ઉપાધિ નથી. હવે એકવાર લગ્ન થઈ જાય ને જલપા ઘરે આવી જાય ને એટલે મારે ઉપાધિ ગઈ. પછી તો છે ને તમે તારે બે શાંતિથી ખેતરમાં કામ કરજો અને હું ઘરે થાય ને એટલું કામ કરે અને રોટલા ટીપીને તમને મોકલે. અરે મારે એને ખેતરે નથી લઈ જાવી. મારી તો કેવી ઈચ્છા છે ખબર? તમે હાહુ બહુ છે ને મા દીકરીની જેમ ઘરે રહ્યો. હું કેવો બેઠો છું અંધાય વાડીના કામ હું કરી લે અને વધારે જરૂર પડશે ને તો દાડિયા બે વધારે કરી લેવું. બાકી મારી ઈચ્છા એવી છે કે તમે હાહુ હારે રહો ને આખી જિંદગી આમ તમારી સેવા કરે ને એ જ મારી ઈચ્છા છે. અરે તો બહુ સારું ને. હવે આખો દી વહુ મારી હારે હોય અને એ કામ કરે એથી રૂડું મારે હું જોઈ બટા. એટલે બધી હાહુની એ જ તમન્ના હોય કે દીકરાના લગ્ન થાય ને વહુ આવી જાય ને વહુ એવી આવે ને કે આમ આખી જિંદગી સેવા કરે. આમ પાણી કહે ને તો દૂધ હાજર કરે એવી વહુ જોતી હોય બધાને. પણ આ બધું છે ને નસીબની બલિહારી છે. તમારા નસીબમાં જેવું લખ્યું હોય ને એવું જ થાય. એટલે કે વિધાતાએ જો લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેખ મારી નથી શકવાનું. એ તો તારી વાત સાચી છે બટા. પછી તો જા જેવી લેણા દેણી. આપણે તો અત્યારે એમ જ હોય ને કે ભાઈ સારી રીતે રહેવું, બધું સરખું કરશું. નસીબની વાત છે. હા બા હું શું કહું, આ તમે છે ને ખોટું ન લગાડતા હો. આ એક વાત કહું છું. બોલ. આ ક્યારેક હાહુ વહુ વચ્ચે છે ને ખટરાક થઈ જતો હોય ખબર ને. એટલે મારું કહેવાનું એમ છે કે ઘર હોય ને અહીંયા વાસણ કકડે તો આમ જો દીકરી સમજીને માફ કરી દેજો હો. તમે એની યાર બાદતાની ન કરજો. એ તમને કંઈક કહે ને તો મારથી સહન ન થાય અને તમે એને કહો તોય મારે સહન કરવાનું. એટલે હા બટા હા એ તું કાંઈ ઉપાધિ કરમાં. હાહુ વહુ છે ને મા દીકરીની જેમ રહેવું બસ. હા મેં કીધું એમ ટાઈમે રાંધી નાખજો. હું જાઉં છું વાડીએ. હા અને મેં કીધું ને એ વાતનું ધ્યાન રાખજે. હા 2 દીમાં કામ કરાય નાખ એટલે આપણે પછી જાય. સારું સારું બા હાલો. હા જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી તમે કપડાં ધોવા ક્યારે બેસવાના છો? કેમ? આ શું કામ છે તમારે? આ બાપુજીના કપડાં છે ને ઓલા બાયણા પાછળ ટીંગાય છે, લઈ લેજો, ભૂલી ન જાતા. કેમ? તમારા હાથમાં કે બાપુના હાથમાં મહેંદી લાગેલી છે કે હવે હંધાઈ કામ મારે કરવા પડે અને તમે સીંધવા આવો કે બાપુજીના કપડાં સી લઈ લેશો, તમે ભૂલી ન જાતા એમ? પણ ભાભી તમે કપડાં ધોવા બેહવાના છો તો પછી હારવારી એ લઈ લેવાય ને. એકી હારે કપડાં ધોવાઈ જાય હંધાઈ. તો એમાં એવું છે બેનબા કે તમારા બાપુને સૌથી વધારે તમે વાલા છો. હમણાં તમે કીધું ને કે મારા બાપુના કપડાં, એટલે તમારા બાપુને તમે બહુ વાલા છો અને તમને પણ તમારા બાપુ બહુ વાલા છે ને. તો પછી હા તમારા બાપુના કપડાં જે છે ને એ તમે ધોઈ નાખો ને તો સારું રહે. કારણ કે બાપુ મરશે ને તો પાણી તમારા હાથનું જ પીવાના છે અને એને અગ્નિદાન દેવાનું થાય ને તો એ પણ તમારે જ દેવાનો છે. એટલે આ બાપુનું કામ તમે કરો ને તો હાલો. અને હા બીજી વાત, આ તમે હારે જાઓ ને તો કરિયાવરમાં તમારા બાપુને હારે લઈને જવાના છે. પણ ભાભી હા આવું શું કામ બોલો છો? મેં તમારે અરે શું બગાડ્યું? મેં તો ખાલી કપડાની વાત કરી છે. અને કયા બાપને એવું હોય કે એની દીકરી પોતાની વાલી ન હોય?
તમે તમારા બાપુને વાલી નથી? મારા બાપનો વાલી શું, પણ જેટલો વાલ કરાતો હોય ને એટલો કરાય. પછી આ કાંઈ ઘર બાળીને તીરથ કરવા ન જવાય. ભાભી તમે આ હું બોલો છો ને મને કંઈ સમજાતું નથી. વાહ રે વાહ, કેટલા હોજા બનો ને, કેટલા ભોળા બનો. આ મારે નથી બોલવા બે શબ્દ, તો પણ તમે મને મોઢા માંગણા નાખીને બોલાવી દો છો ગમે એમ કરીને, નહીં? પણ મને તો કઈ વાતની ખબર જ ન હોય તો હું તમને ભાભી પૂછું તો ખરી મારી કઈ ભૂલ થઈ છે? તમને વાતની ખબર નથી તો એ બાપુએ આવડો મોટો નિર્ણય લઈ લીધો. બોલો, આ તમે જ બાપુને કીધું હોય છે ને, નહીં કે બાપુ હું હારે જાઉં ને તો આપણી આ જે 10 વીઘા જમીન છે ને એ 10 વીઘા જમીન તમે મને આપી દેશો કરિયાવરમાં. અહીંયા ભાઈનું ને ભાભીનું જે થાવું હોય થાય, પણ જમીન તો કરિયાવરમાં મારે જ જોતી છે. ભાભી આ હું તમે બોલો છો? મેં તો એવું કાંઈ બાપુજીને નથી કીધું. હા, આટલા પણ ભોળા ન બનો તો હું હા બાપુજી ગાંડા થઈ ગયા કે એની જાતે જાતે તમને જમીન આપવાનું કહી દીધું કે ના રે ના, મારી જલપા દીકરીને તો હું સ્વેચ્છાએ મારી રીતે જમીન આપીશ કે પણ તમારા હારા વરે કરિયાવરમાં માગી તમારા હાહુ એને તમારા ઘરવાળાએ જમીન. ભાભી એવું જ કાંઈ થયું નથી. જો તમારા જમાઈએ નથી કીધું, નથી મારા હાહરિયાવાળાએ કોઈએ કીધું, નથી મને બાપુજીએ કંઈ વાત નથી કરી, તો મને ક્યાંથી ખબર હોય? તો હા બાપુજી ગાંડા થઈ ગયા નક્કી. બાપુજી નક્કી ગાંડા થઈ ગયા તો પછી આપણી પાસે એક ઈલાજ છે. હા, બાપુજીને છે ને તો પાગલના દવાખાને મૂકી આવીએ આપણે, કારણ કે બાપુજીએ તો દીકરામાં ને દીકરીમાં ભેદભાવ ચાલુ કરી દીધો છે. આ માણા હોય ને માણા, એને એના દીકરા વાલા હોય. ગઢપણનો સાચો સહારો છે ને દીકરો કહેવાય, દીકરી ના કહેવાય. દીકરી તો કાલ સવારે હારે વહી જાય, પણ આ તમારા બાપુને ગઢપણનો સહારો તમે છો, એટલે જમીને તમને આપી તો તમે હારે જાઓ ને તો આ બાપુને તમે લઈ જ જાજો હારે, કારણ કે જેની પાસે જમીન હોય એ ગૌઢિયાને સાચવે. હા, બધા આપણા જે જૂનવાણી લોકો છે આપણા વડવાઓ એવું જ કરે છે ને કે જે ભાગમાં વધારે જમીન આવે ગૌઢિયા એના ભાગમાં આવે, તો તમારા ભાગમાં જમીન આવી તો ગૌઢાને તમારે જ સાચવી લેવાના. ભાભી માનું છું કે તમને આ વાતની ખબર હશે કદાચ, મને તો આ વાતની ખબર નથી એટલે તમે કહો છો. પણ જો એ મારા બાપુ છે અને તમારે હાહરા થઈ છે, થોડુંક માન મર્યાદાથી વાત કરો ને તો સારું છે બાપુ વિશે. હા, હવે માન મર્યાદાથી વાત કરી, બીજું તમે જેમ કહેવો ને એમ કરી. હવે તો બીજું આમાં અમારું તો કંઈ હાલતું જ નથી, તમારું જ હંધુય હાલે છે. તમે જેમ કહો એમ જ થાય છે આમાં તો બધું. ભાભી હા, તમારું જ ઘર છે ને, હા આ બધું તમારું જ કહેવાય, આ તમારે સંભાળીને બેહવાનું છે. એમાં આમાં મારું તારું ક્યાંથી આવ્યું? હા લે, એ પણ મને ભૂલાઈ ગયું કે આ સારું ઘર તો અમારું છે તો અમારો હક કેમ નથી લાગતો આના ઉપર? હવે વસ્તુ અમારી હોય તો અમારો જ હક લાગે ને, આમાં તમારો હક થોડી લાગે. તો એ કહેવા હે કોને કે જમીન તો જલપાબેનની છે એટલે તમારું છે તો તમે તમારું જ રાખો તમ તારે, હોય ને આગળનું આગળ જોયું જાહે. હવે બાપુના કપડાં તમારે ધોવા હોય ને તો તમે ધોઈ નાખશો. બાપુ હું તમને જ ગોતતી હતી, આમ ક્યાં આટા મારતા હતા? બસ આ કુદરતી વાતાવરણમાં જરા ખોવાઈ ગયો હતો. એમ થયું કે બસ આ ઝાડવા કેટલો સરસ છાંયો આપે છે. આ કાળો ઉનાળો તપતો હોય તેમ છતાં જો આ નવી કૂપણો ફૂટી છે, લીલાછમ થઈ ગયા ઝાડ તો. એટલે તારે કંઈ કામ હતું? આ તો જો હું રહ્યો નવરો માણસ, બરાબર છે, એટલે ઘડીક ઘરે બેહું, મન થાકી જાય તો બહાર નીકળી જાઓ. અને મને છે ને આ કુદરત સાથે વાત કરવાની બહુ આમ ટેવ પડી ગઈ હવે તો, એટલે એને નિરખા કરું, મન શાંત રહે નથી. બાપુ મારે તમને એક વાત કહેવી છે. વાત કેવી છે? આ કે અગત્યની વાત છે બેટા? હા બાપુ, આ ભાભીએ તમારા કપડાં ધોવાની ના પાડી છે અને મને તો લાગે છે કે આ બપોરે તમારા હાટું ખાવાનું નહીં બનાવે. હું કામ ના પાડે છે? બાપુ આમાં તમારી જ ભૂલ છે. મારી ભૂલ? હા, મારી વાળી શું ભૂલ? આ તમે ભાભીને એવું કીધું હતું કે મને કરિયાવરમાં 10 વીઘા જમીન આપી દેવાની છે. ભાભીને નથી કીધું, પણ તારા ભાઈને આ વાતની ખબર પડી ગઈ હતી અને એ મારી પાસે આવ્યો હતો એટલે એને મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારે મારી લાડકી દીકરીને મારી જમીન છે ને 10 વીઘા એ કરિયાવરમાં આપી દેવી છે કન્યાદાન પેટે, સમજ ગયા? એટલે જ મને ભાભીએ આ વાત કરી. હું તો માનતી જ નહોતી, પણ મને કે આ હાસી વાત છે એ કે અમને કે વાત ઈ કે મળી છે એ કે. પણ મેં કીધું બાપુ આવું કોઈ દી બોલે જ નહીં. મેં કીધું મને તો આ વાતની ખબર જ નથી.
અને કેવું કેવું એ બોલવા માંડ્યા કે ના તમે ભોળા બનો માન, તમે ખોટું બોલો છો ને તમને બધી ખબર છે. પણ જોવો બાપુ, આ છે ને તમે જે જમીનની વાત કરી છે ને ભાભીને, એ સારું ના લાગે. મારે જમીન જોતી નથી. જો બેટા, આ એક બાપની લાગણીનો પ્રશ્ન છે અને તું રહી મારી લાડકી દીકરી, અને તારો વિયોગ છે ને મારાથી અહીંથી પાણીને જઈશ ને પછી સહન નહીં થાય બેટા. બસ મને ભાવ જાગ્યો છે કે મારે મારી દીકરીને કન્યાદાનમાં અથવા કરિયાવરમાં બસ મારી પાસે જે કાંઈ છે ને આ જમીન એ એને આપી દેવી છે, અને એ સુખેથી જીવે મારી દીકરી, એને જિંદગીભર કોઈ તકલીફ ન પડવી જોઈએ. અને તારા ભાઈ માટે જો મકાન રાખ્યું છે, વ્યવહાર છે, મારી પાસે થોડી ઘણી મૂડી પડી છે, એ હોતને ભલે ને વાપરે, એની ક્યાં ના છે. બાપુ તમારી હંધ્યે વાત હાસી. હે એક બાપને એના દીકરી પ્રત્યે પ્રેમ તો હોય ને, લાગણી હોય. જેટલું આપે ને દીકરીને એટલું થોડું જ હોય. પણ જોવો બાપુ, હું લગ્ન પછી હારે વહી જાઉં ને તો વાર તહેવારે આટો મારવા આવું ને અને તમે મને જે આપો ને ભાઈ ને ભાભીને તમે, એ સારું લાગે. પણ આમ જમીન લઈને વહી જાઉં તો ભાભીને દુઃખ તો થાય ને એમાં છે ને મારો કોઈ હક ન કહેવાય. હા, બધી જમીન છે ને ભાઈના નામે કરી દેવાની હોય. જો બેટા, જમીન મારી છે અને નિર્ણય મારે લેવાનો છે, કોને હું આપું કેમ આપું, બરાબર છે. એટલે રાજને મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે. અને જો બાયુ માણે છે ને અમારા નિર્ણયમાં વચ્ચે બોલવું નહીં. આ એક બાપ દીકરીના પ્રસંગની વાત છે અને મારે તને પહેલી અને છેલ્લી વખત આપવાનું છે બેટા. પછી તો વ્યવહારિક રીતે જે આપવાનું હોય વાર તહેવાર એ વસ્તુ અલગ છે, પણ આ પ્રસંગ છે ને લગ્નનો એ કોઈ નાનો પ્રસંગ નથી હોતો. બાપ માટે છે ને આ અવસર કહેવાય દીકરીને આંગળીથી વળાવવાનો, અને મારે તને ખાલી હાથે છે ને નથી વળાવી. બાપુ, હું તમને સેલીને પહેલી વાર કહી દઉં છું, આ છે ને મારે જમીન જોતી નથી. મારે 1 વીઘોય ન જોઈ. 10 વીઘાની વાત તો છે ને દૂરની વાત રહી છે. તમને કેમ ખબર નથી પડતી? આમાં ખબર છે, આમાં આ ભાઈ ને ભાભીનું જોવાનું હોય છે. અને જો આ ભાભીને ખોટું લાગશે ને તો આ ભાઈને મૂકીને વહી જાહે. તમે હું કામ હાથે કરીને ઘરમાં ઝઘડા ઊભા કરો તારા છો? ભાઈની ચિંતા કરમાં, એ છે ને કામઠો છે, કમાઈ લે. તું એ બધી માથાકૂટ છોડ. મારે તને જમીન આપવાની થાય છે એટલે આપવાની થાય છે. મારે કોઈનું કંઈ સાંભળવાનું નથી થતું, સમજી ગઈ? બાપુ કોઈનું માનતા નથી. શું કરવું મારે આમાં?